ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીનું સામૂહિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આપણી સાથે રમેશભાઈ મેર છે. રમેશભાઈ, આજે સામૂહિક ઉપવાસ આંદોલનમાં આવ્યા છો તમે લોકો, શું કહેશો? આજે જે રીતે ખેડૂતોની સ્થિતિ છે તમારા ત્યાં વિસ્તારમાં પણ પૂણથી લઈને તમામ જગ્યાએ, તો આ સામૂહિક ઉપવાસ આંદોલનનું શું અર્થ છે? સામૂહિક ઉપવાસ તો એક વસ્તુ, અમે પણ ખેડૂતના દીકરા છીએ, બરાબર. ખેડૂતની પીડા અમને ખબર છે, અને દિવસ પહેલા જે સરકારે ખેડૂતને જે લોલીપોપ આપવાનું કામ કર્યું છે, એ લોલીપોપના અનુસંધાને જ આજે અમે આ ઉપવાસ છે. ભાઈ, ખેડૂતને યોગ્ય ન્યાય મળવો જોઈએ. વાત હતી ખેડૂતને પોલમાં ભાડું આપવાની, ખેતરમાં જાહેરાત કરી છે ને, બહુ ઐતિહાસિક. શું ઐતિહાસિક? આ તો 2023 નો કાયદો છે ભાઈ, બરાબર. આ તો તમે નવું મઠારી કામ સામે લાવો છો, ભાઈ અમે આવા કરી દીધું, તે કરી દીધું. શું કરવાનું? આ તો તમે ઝૂક્યા, તમે સમજો. તમારે તો દેવું તો હતું જ નહીં. આ તો પરાયણે ખેડૂતે હો ઝાટકીને, એટલે એક વખત ખેડૂતે એકતા બતાવી, લીડરતાથી લડ્યા અને ન છૂટકે. તમે સમજો, નકર 17 દિવસ બેઠા હતા. કેમ એક પણ વ્યક્તિ નિવેદન હોય તો બોલો. ખાલી કાલે એક જાહેરાત થઈ, એમાં બધા પોસ્ટ ચડાવવા માંડ્યા. એટલે આજ સુધી ખેડૂતો રાતને દિવસ ભૂખ્યા તરસ્યા તત્વરતા હતા. ખેડૂતની બેન દીકરીઓને સરેઆમ પોલીસ વાળા ઘસડતા હતા, લાઠીચાર્જ થતા. તારે તમારા બોલવામાં કોઈ નિમિત્ત ન આવીને આજ તમારા એક કોકે તમારા જે ઉપરથી જે વ્યક્તિ હતા એને કીધું, જાઓ બધા આજથી કહેવા માંડો, ભાઈ ખેડૂતલક્ષી કામ થાય છે, ખેડૂતલક્ષી કામ થાય. એટલે અત્યાર સુધી તમારા મોઢામાં શું મગ ભર્યા હતા? આજે તમારો નેતા, એટલે માત્ર ને માત્ર તમે સમજો કે આમાં જેટલા પણ નેતા અત્યારે પોસ્ટ મેકે ને, હું તો એમ કહું છું, તેમ ખેડૂતના દીકરા નથી. તમે જયારે મત લેવાનો હોય ત્યારે ખેડૂતના દીકરા, મત લેવાનો હોય ત્યારે અમે ફલાણા નેતા સમાજનો આના. જ્યારે આ બધું થાય, તમારા સમાજના દીકરીઓની ઉપર લાઠીચાર્જ થતો હતો, તમારા સમાજના દીકરા ઉપર, ખેડૂત ઉપર સરેજામ એના ખેતરમાં મન પડે એમ વાહન હાંકીને નુકસાન કરવાનું, ત્યારે તમારામાં એક પણ શબ્દ કાઢવાનો તમારામાં મોકો નહોતો. માત્ર ને માત્ર તમે ભારતીય જનતા પાર્ટીનું લોહી અંદર કરી ગયું ને, એમ અત્યારે જાહેરાત થઈ, એમાં તો મોટી જાહેરાત કરવા માંડ્યો કે ખેડૂતલક્ષી સરકારને, સંવેદનશીલ સરકારને. જો સંવેદનશીલ સરકાર હોય તો એક વસ્તુ સમજો, ખેડૂતની બેન દીકરી ઉપર લાઠીચાર્જ થાય, ખેડૂત ઉપર લાઠીચાર્જ થાય, ખેડૂતના ઘરમાં ઘૂસી અને ખેડૂતને મારવાનું કામ આ પાર્ટીએ કર્યું છે. બોટાદમાં તમે જુઓ, જો સંવેદનશીલ સરકાર હોય તો આટલા 100 જણા ઉપર કેસ ન થયો હોય, બરાબર. ઘરમાં જઈ અને લોકોને માર્યા ન હોય, ઘરમાં જઈને લાઠીચાર્જ ન કર્યો હોય, ઘરમાં જઈ અને બેન દીકરીઓને જે મન પડે એવી ગાળું બોલવાનું કામ ચાલુ કર્યું છે, ગાળું ન બોલી હોય. માત્ર ને માત્ર વાતું છે, કઈ છે નહીં, જુમલેબાજી છે. હજી પણ તમે સમજો, ખેડૂતને એવું હોય કે અમને આપી દીધું, આવડા કઈ આપવાના નથી. આમાં હજે પણ કંપની સાથે બેન આવડા કટકી કરવાના. તમે સમજો, રાજસ્થાનમાં 4 ગણું ચૂકવાતું, અહીંયા શું તમને બળ પડે છે? અહીંયા તમારી ભાજપની સરકાર છે ને, અહીંયા તમે 30 વર્ષથી મૂળિયા નખાઈ દીધા એમ. અત્યારે તમને હું ભી પડે છે? છતાં માથે ખેડૂત ઉપર હાથ રાખવાની વાત છે, અને ખેડૂત ઉપર હાથ રાખી અને ખેડૂતને માત્ર ફોલાવી અને મત અને ચૂંટણી લક્ષી કાર્ય હોય છે, બીજું કઈ હોતું નથી. અત્યારે તમે જોવો સાહેબ કે ખેડૂત આ જેતપુરમાં બેઠા છે, વચ્ચે અહીંયા સસાણા પણ બાવળા બેઠા હતા, અત્યારે સરગાણા ગામે બેઠા, બરાબર. સતત ખેડૂતને તમારા માટે ઉપવાસમાં બેહવું જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ, ચિંતા કરવી જોઈએ. તારે તમને એમ થાય કે ના, હવે અમારે દેવું. આ તો એવું છે કે તમને પેલા ઘા મારવાનો, પછી ઉપર પાક થાય ને પછી મલમ સોપડવાની વાત છે. એટલે ઘા ઈ આપે, મલમ ઈ સોપડે ને આપણને સારું લગાડવાની વાત છે. પણ હવે ખેડૂત સમજી ગયો છે, તમે મીઠું સોપડવા સિવાય કઈ કામ કર્યું નથી. એટલે ખેડૂત સમજી ગયા છે. હવે આવનારા સમયમાં તમે એવું માનતા ખેડૂત ભોળો છે, ખેડૂત નાદાન છે, હવે સમજી ગયો છે. આવનારા સમયમાં તમારી એક પણ વાત ખેડૂત સમજવાનો નથી. આવા લોલીપોપ તમે અમે ગમે એટલા આપશો ને, આવતા વખતે ખેડૂત તમને લોલીપોપ આપવાના છે. અહીંથી હું તમને કહેવા માંગુ છું. ખાલી એટલું કહો કે આ સરકારે તો બહુ ઐતિહાસિક ગણાવ્યું હતું, તમે કહો છો કે આ સારું નથી ને એવું બધું કહો છો. કેમ સારું નથી? ઐતિહાસિક એટલે શું ઐતિહાસિક? આને હું આપણો ઇતિહાસ છે, એમાં મોટા પન્ને લખાય છે કે ભાઈ ફલાણા ભાઈએ મોટી જાહેરાત ખેડૂત માટે કરી. વર્ષોથી ખેડૂત પ્રધાન દેશ છે ને, ખેડૂત માટે કર્યું. એમાં ઐતિહાસિક કઈ હોય જ નહીં. તમારો બાપ છે ને, તમારા બાપને તમારે દેવું પડે. આ તો બાપ તમારી પાસે યાચના કરે ને પછી તમે એમ કહો મેં મારા બાપાને આપ્યું, આને ઐતિહાસિક કહેવાય ગયો છે? બાપ તમારી પાસે માગવા આવે ને તમે એને આપો અને તમે એને સારી વાત કરો. બાપને તમારી પાસે માગવું જ ન પડે, તમારે સામે જઈને દેવું જોઈએ. બાપા તે મને ઝીણ્યો છે, તમે મને ખવડાવો છો, હાલો તમારી હક છે, મારે તમને દેવું પડે. પણ આ લોકો આ નપાણિયા અને નાલાયક છોકરાઓ છે, ભાજપમાં રહ્યા ને નપાણિયા નાલાયક છોકરાઓ છે કે જે બાપાના નામે બાપા હેરાન થાય, પછી બાપાને આપે કે બાપા હાલ્યો, અને પછી બાપાને એમ કે ના બાપા બરાબર. હવે બાપાને નો છૂટકે કેવું જોઈએ કે હા બટા બરાબર. આ બટાઓ એવા બધા છે, આની કરતા
તો એ બધાને એમ થયું, એ બધાને એવું થયું કે મારા આપણે જેમ અત્યારે આ મેં ક્યાંક નથી કહેતા કે ભાઈ મારી ઘરે પાણો જન્મો હતો હારો. આની કરતા ઘણા બધા ખેડૂતે એવું કીધું કે આની કરતા તમે પાણાને મત આપ્યા હોત ને તો પાણો તો અહીંયા રહેત, ગાંધીનગર યા ફીડ્યો રહેત તો ઓલાના દુલ્યું તો થાત ને. એટલે વાત તો આ છે કે આ નપાયક નપાણિયા પાણા જે અમે અહીંથી ચૂંટવીને મેકલા છે ને ખેડૂતે, એ ખેડૂત અત્યારે રાતા પાણીએ રોવે છે ને આ પાણા કઈ કાયમ આવવાના નથી. સાકરિયા સાહેબ શું કહેશો? આજે તિલક કરીને ગાંધીનગરમાં આવ્યા છો ને? તિલક તો આમ તો વિજય તિલક કહેવાય. આજે વિજય તિલક છે એમ? વિજય તિલક છે કારણ કે આમ તો ખેડૂતોની દરેક આંદોલનમાં આમ આદમી પાર્ટીના સહયોગથી ગુજરાતમાં દરેક જગ્યાએ અત્યારે ખેડૂતને અત્યારે સફળતા મળતી એવું દેખાય છે. ભલે સરકારશ્રીએ પોલના ડબલ અત્યારે જાહેરાત કરી છે કે જે વળતર હતું એને ડબલ જાહેરાત કરશું, પણ એનો મતલબ કે ડબલમાં ખેડૂતોને હજી એવડો મોટો કોઈ ફાયદો થવાનો નથી. અમારી માંગણી હતી કે એક પોલ દીઠ 2 કરોડ રૂપિયા આપવામાં આવે, અન્યથા એક પોલ દીઠ જેમાં ટાવરને ભાડું ચૂકવવામાં આવે છે, પવનચક્કીને ભાડું ચૂકવવામાં આવે છે, ઠીક એવી જ રીતે અમારા ખેડૂતોને પણ મહિને 50,000 રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવે. આવી અનેક માંગો હતી. અન્યથા 10 ગણું વળતર આપવામાં આવે. 3 માંગ સાથે ગોપાલભાઈ હોય અમારા ગુજરાતના તમામ કિસાન સંગઠનો આમ આદમી પાર્ટીની પૂરી માંગણી હતી, પણ હજી પણ અમારી ક્યાંક ને ક્યાંક માંગણી સરકારશ્રીએ સંતોષી નથી. એના માટે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આજે અમારો ઉપવાસનો અને ધરણાનો પ્રદર્શનનો કાર્યક્રમ છે કે 100% આ લડાઈને અમે આગળના સમયમાં લડશું અને ખેડૂતોને વધારે વધારે વળતર મળે એના ન્યાય માટે લડવા માટે તત્પર છે. તમારે તો કોંઢમાંની વાત કરીએ, આ જેતપરની વાત કરીએ, ઇવન તમારે તો ચોટીલામાં બી તમામ વસ્તુઓ થઈ રહી છે, તો પછી આ સરકાર કેમ નથી ખેડૂતોની વાત સમજતી? સીધી માંગ હતી, તમે કીધું 4 ગણી માંગ આપો તો 2 કરોડ આપો, આ કરો, પણ આ લોકોએ પોતાની રીતે નક્કી કે એસઓપી બનાવવાની બી વાત હતી, એ તો કઈ ગણી નહીં. આ લોકોએ ડરતા નથી? આ લોકો એવું છે કઈ ખેડૂતો? સરકારને ખેડૂતોની બીક નથી, પણ સરકારને મોટા મોટી બીક જાણે કંપનીની છે. આજે ગુજરાત સરકાર છે એ અમને એવું લાગી રહ્યું છે કે અત્યારે કંપનીની સરકાર બની જશે, લોકોની સરકાર રહી નથી. એટલે કંપની જે રીતે ચલાવે એ જ રીતે આ સરકાર ચાલે. જો કંપનીની સરકાર ન હોય તો આખા ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યા છે, તો ગુજરાતના એક પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ટીવી કે મીડિયામાં કે ક્યાંય કોઈ પણ વિધાનસભા કે કોઈ પણ કલેક્ટર કચેરી જે ખેડૂતની તરફેણમાં રજૂઆત કરવા માટે ધારાસભ્ય ઇવન પ્રમુખ પણ ગયા નથી. તો સમગ્ર ગુજરાતના ખેડૂતના અત્યારે હૃદયમાં માત્ર ને માત્ર એવું છે કે ખેડૂતોને વધારે વધારે ન્યાય મળે. પણ મેં કીધું આ સરકાર અત્યારે કંપનીની સરકાર બની ગઈ છે, એટલા માટે સરકારને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં કંપનીના પૈસાનો દુરુપયોગ કરી અને અમે 100% પાછા સત્તા પર આવી જશું. પણ આ વખતે ગુજરાતના ખેડૂતોએ મન બનાવી લીધું છે કે કંપની એમને અબજો કરોડો રૂપિયા આપે, પણ આ વખતે ગુજરાતનો ખેડૂત વેચાવાનો નથી. અને 2027માં વિધાનસભામાં આમ આદમી પાર્ટીની સરકાર 100% બનશે. એ માત્ર ને માત્ર ખેડૂતોની સરકાર છે કે ખેડૂતોને રજૂઆત કરવાની જરૂરિયાત નહીં રહે, પણ ખેડૂતોને ઘેરે જઈ અને એમનો ન્યાય અને એનું વળતર ચૂકવવામાં આવશે. બિલકુલ, જે રીતે અહીં તમામ લોકો અહીંયા આવ્યા છે એ જ વાત લઈને આવ્યા છે. આમાં ખેડૂતોની પીડા છે, આ કોઈ વ્યક્તિગત પીડા સાથે નથી આવ્યા. સામૂહિક ઉપવાસ ખેડૂતોની પીડા માટે છે. સરકાર વાત નથી માની રહી, પણ અહીંથી 2027 માટે પણ ચીમકી અપાઈ રહી છે. સહયોગી નિશા સાથે અનિલ પટેલ, ગાંધીનગર. ઓકે.